ધીમે 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 નાનો નાનો જુગાર રમતો ત્યાં સુધી વાંધો નહીં, પણ વધારે જુગાર રમવા લાગ્યો. હવે ધન ઘટે છે. ઘરમાં જે ધન હોય એ લઈને હારી જાય, ઘરના વાસણો વેચીને હારી જાય, ઘરની સંપત્તિ વેચીને હારી જાય. જુગારના માટે તો કીધું છે. ઘણા લોકો કહે ને તમારા ભાઈ રમે પણ થોડાક એ માપમાં રમે, એનું માપ જ હોય. એ એટલે હારી જાય ને એટલે ઊભા થઈ જાય, એ માપ બહાર નહીં જાય એમ. પણ હવે અમારા ભાઈ કાંઈ યુધિષ્ઠિર કરતા તો મોટા નહીં હોય. જેને આપણે ધર્મરાજ કહીને પૂજા કરીએ, એ જો જુગારમાં પોતાની પત્ની અને ભાઈઓને હારી જતા હોય તો મારા ભાઈના તમારા ભાઈના શું ઠેકાણા? થોડુંક